જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. बालक बन के कर ले बंदगी. બંદગી થાય છે એટલે શું થાય છે? બધી ખટપટ બંધ થઈ જાય, એનું નામ બંદગી. બધું બંધ થઈ જાય, જગત આખું બંધ થઈ જાય, એનું નામ બંદગી. બાળક બહુ વાલું વાલું લાગે છે. એમાંય 1 મહિનાનું બાળક આંખ બંધ કરીને કે આંખ ખુલ્લી રાખીને સૂતું હોય તો સાક્ષાત પરમાત્માના દર્શન કરી લો જાણે. અને પછી મોટા થઈ ગયા કે માગણી થાય છે કે બાળક જેવા રહ્યા હોત તો સારું. તો વધ્યું તો છે શરીર, પણ બુદ્ધિ ચાલુ થઈ અને બુદ્ધિ વધી અને એ કલ્પના ઊભી થઈ કે બાળક જેવા રહ્યા હોત સારું હતું, નિર્દોષતા હતી. તો એ પણ કલ્પના થઈ છે. તો જ્યારથી કલ્પિત કલ્પનાઓ ચાલુ થઈ છે ત્યારથી તમોગુણ રજોગુણના પ્રભાવ વધે છે, દોડમદોડ વધે છે. જ્યારે દોડમદોડ બંધ થાય અને સ્થિરતાનો અનુભવ કરીએ છીએ એટલે સાતા છે, શાંતિ છે એવું લાગે છે. બાળકનું ઉદાહરણ આપણે હું એટલા માટે લઈએ છીએ કે હું છું એવી ચેતના એનામાં હજી તૈયાર થયેલી નથી હોતી. અને જેનામાં હું છું એવી ચેતના તૈયાર નથી થયેલી હોતી એનામાં નિર્દોષતા હોય છે. તો હું અને છું બંને સાથે ચેતના થાય છે ને ત્યારે ઉપાધિ ઊભી થાય છે. બાળકમાં એકલી છું ચેતના જણાય છે આપણને, હું ચેતના નથી જણાય. અને છું ચેતના છે તે અસ્તિત્વ છે. નોખા વ્યક્તિત્વ નો વિકાસ હું છું એવી ચેતનાથી થાય. નોખા વ્યક્તિત્વનો વિકાસ અજ્ઞાનનો આધાર છે. હું છું એ અજ્ઞાનનો આધાર. કોઈ માન્યતા હજુ ભળી નથી ત્યાં સુધી કોઈ દોષ ઉભો થયો નથી, તે નિર્દોષતા. વ્યક્તિત્વ અવિકસિત હોય છે ત્યારે તે નિર્દોષતા વાળું છુપણું વધારે પ્રગટ થાય છે, એટલે બધાને આનંદ આપે છે. સ્થિરતાનો આનંદ મતલબ શું છે કે મનનો વેગ છે, મન કલ્પના મુજબનો પરિવર્તનો જોવે છે બધા, એટલે ગમો અણગમો આવું બધું અનુભવે છે. મનના કારણે અનુભવાય. અને પોતાના સ્વરૂપના જ્ઞાન માટે આ બધું અવરોધો છે. ચિત્ર વિચિત્ર ભાવોના અનુભવો થાય છે ને, ગમતા ના ગમતા, સારા નબળા, જેટલા દ્વૈત છે અને 14 પ્રકારની ત્રિપુટીઓ છે. આ બધું અવરોધ કરે છે, કારણ કે પોતાનું સ્વરૂપ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય અને સનાતન સ્થિર છે. તો જેટલું વ્યક્તિત્વ અવિકસિત હોય, બુદ્ધિ વધારે પાગરી ના હોય, ત્યાં સુધી સ્વરૂપના જ્ઞાન માટે અવરોધો ઓછા હોય. પણ ચેતનાની શક્તિ એ જેટલી સ્પષ્ટ હોય, મૃદુ હોય, એ શક્તિ નિર્દોષ હોય, તો એ વ્યક્તિત્વનો વિસ્તાર ઓછો થાય. એનું ઊંડાણ, હુંપણાનું ઊંડાણ, જળ મૂળિયા મજબૂત ઓછા બને. મૂળિયા બાળકની ઉંમર વધતા વધતા ચેતના વધુ ને વધુ દ્રઢ થાય છે.
અને સમજદારી વધારે દ્રઢ થાય છે, વ્યક્તિત્વ વધારે પ્રગટ થાય છે કે હું છું, હું કમિશનર છું, હું વકીલ છું, હું જ્ઞાની છું, અજ્ઞાની છું, અથવા હું આવો નથી, એનું દુઃખ છે. તો આવા બધા ગૂંચવાડાઓ ઊભા થઈ જાય છે. તો આ બધું થયું કેવી રીતે? તો આપણે એક અભ્યાસ કર્યો છે કે જડ ચેતન ની મિશ્રિત ગાંઠ થઈ ગઈ છે, એનાથી થયું છે. તો એકલું ચેતન છે એ કોઈ આકર્ષણ તો નથી, એકલા જડમાં કોઈ સત્તા નથી કે આકર્ષણ ઊભું કરે, ચેતનને આકર્ષે. એક છું અને એક હું છે તે જડ ને છું તે ચેતન. આમ તો જ્ઞાન પછી હું છે એક જ ચેતન રહે છે, પણ અત્યારે આપણે જળ ચેતન મિશ્રિત જે ગાંઠ બની ગઈ છે એના વિશે થોડી વાતો કરીએ. તાદાત્મ્ય શું છે? ચેતનને ભોગતાપણામાં હેતુ બનાવ્યો એનું કારણ શું? સુખી દુઃખી ચેતન થઈ શકે નહીં, કારણ કે ચેતન છે અને જળમાં કોઈ હેસિયત નથી સુખ દુઃખ ઊભું થવાની. પણ હુંની સાથે તાદાત્મ્ય થયું છુંનું. એટલે લાલ લોખંડ ને ગોળ ગોળ અગ્નિ, હકીકતમાં ગોળ ગોળ લોખંડના દડાનો સંગ થઈ ગયો અગ્નિને. તો જળ ચેતન મિશ્રિત થયું પછી એક નવો દ્રષ્ટા ઉભો થાય છે, એનો વ્યક્તિત્વના વિકાસ વાળો દ્રષ્ટા તૈયાર થાય. ચેતનનું જળ અહમ સાથે તાદાત્મ્ય થઈ ગયું અને જળની સત્તા ન હોવા છતાં સત્તા દેખાવા લાગી જાય છે. એમાં અહંકારની કોઈ સત્તા નથી, છતાં હું જાણું છું, હું ખાઉં છું, હું ભોગવું છું, હું સુખી છું, દુઃખી છું, કરતા ભોગતાના ભાવો ન હોવા છતાં પણ એવું લાગે કે ચેતન કરતા ભોગતા બની ગયું. તો ચુંબકની તરફ લોટો ખેંચાય છે, અગ્નિ નથી ખેંચાતો, પણ લોઢાનું તાદાત્મ્ય હોવાના કારણે અગ્નિ પણ ચુંબકની તરફ ખેંચાતો પ્રતીત થાય. લોખંડમાં અગ્નિનું તાદાત્મ્ય થઈ શકે છે તો ભેગો અગ્નિ એ ખેંચાય, ચુંબક તરફ ખેંચાતો આપણને દેખાય, એવું લાગે. વાત આપણે અહીંયા કરવી છે કે દેશ કાળ મને ઉભા કર્યા, મનથી ઉભા કરેલા દેશ કાળમાં ગતિ જણાય છે, સ્થિતિ જણાય છે. એટલે હા, હવે મને શાંતિ છે આવો અનુભવ થાય છે, તો હવે મને દોડાદોડી ખૂબ છે, હું તો થાક્યો, આવો અનુભવ થાય છે. અને બંને કલ્પનાઓ ઊભી થાય છે દેશના કારણે અને કાળના કારણે. તો કોને થાય છે? દ્રષ્ટાને. દ્રષ્ટાએ પોતાના મનથી દેશકાળ ઉભો કર્યો. દેશ એક નથી, જેટલા દ્રષ્ટા એટલા એના દેશ, જેટલા દ્રષ્ટા છે એટલા એના કાળ. હજારો દ્રષ્ટા તો હજારો દેશ ઉભા કર્યા છે અને કલ્પિત છે. અને ચેતનના તાદાત્મ્યના કારણે ઈચ્છાઓ થાય છે. એ દ્રષ્ટાને ઈચ્છાઓમાં તીવ્રતા આવે છે. એ ઈચ્છાઓની તીવ્રતાના કારણે એક આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય છે, ગ્રેવિટેશન ફિલ્ડ. અને જેટલું વધારે આકર્ષણ ફિલ્ડ તૈયાર થયું હોય એટલી સિદ્ધિઓ વધારે આવે છે. તો થાય છે શું? આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય છે, એમાં કોનો શું રોલ છે? તો દ્રવ્ય છે તે તેજોમય છે.
એટલે ચેતન છે. ચેતનના સમકક્ષ છે ચિત્ત છે. તે ચિત્ત છે તે દ્રવ્ય છે. દ્રવ્ય એનો કોઈ આકાર કે સ્વરૂપ નથી, પણ વેવ્સ ને તરંગો છે. શક્તિના જે સેલ છે એનું મિલન એ તરંગો સાથે થાય છે. વેવ્સ છે, તરંગો. અહીંયા બેઠા બેઠા ટીવી જોઈ શકીએ છીએ તો ત્યાંથી છૂટે છે વેવ્સ ને તરંગો. એની સાથે એ ચમક લઈને નીકળે છે બધી, અને એ ચમક અહીંયા રિસીવરમાં આવે છે એટલે અહીંયા ટીવીમાં હલતો ચાલતો દેખાય છે. અમિતાભ બચ્ચન મુંબઈ બેઠો હોય તોય લાગે છે ને. ખબર છે કે આ ચિત્ર છે, સાચું નથી, તો એમાં આપણે જોવા બેસીએ છીએ. રસ ધારણ થાય છે આપણે. તો જે આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય છે અને ચુંબકની જેમ આપણી ઈચ્છાઓ, કામનાઓ હોય કે કઈ ભોગવટો હોય, ખેંચાણ થાય છે આપણને, અને એના કારણે મનને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. હવે એ આકર્ષણ ક્ષેત્રની આપણે ક્ષેત્ર છોડી દઈએ, ગુરુત્વાકર્ષણને, અને એનાથી પર જતા રહીએ તો કોઈ દેશકાળ નડતો નથી. દેશ અને કાળ એટલે મન દોડાવે છે, મન સ્થિર થાય છે. આવી માન્યતાઓમાં આપણું જગત જે છે એ એવું દેખાય છે આપણને. દુઃખ આપતું દેખાય છે અને સુખ આપતું દેખાય છે. તો જગત એ ટાઈપનું દ્રષ્ટાના મુજબનું જગત જોવું છે તે ભૂલ થાય છે. જગત જેવું છે તેવું જોવું, એના બદલે દ્રષ્ટાની કલ્પના મુજબનું જગત દેખાય છે કે આ સ્થળે નથી જાઉં હવેથી, એ તો આપણને પ્રેમ ભાવ આપતા નથી. અહીંયા મજા આવી હતી કારણ કે ખૂબ આનંદ આવ્યો હતો. તો આ દ્રષ્ટાએ પોતે દેશ બનાવ્યો એવો, એ માન્યતા ઊભી કરી. એટલે આપણી પોતાની કલ્પના મુજબનું જે આપણે જોઈએ છીએ તે યથાર્થ નથી જોતા. જેવો નજરિયો બન્યો હોય છે એવી કલ્પના હોય છે આપણી, અને એના કારણે એવું જગત દેખાય છે નજરિયાના આધારે. દુઃખો બધાને કેમ લાગે છે, અથવા તો કોઈ શાંતિનો અહેસાસ કરે છે તો કેવી રીતે કરે છે? સુખ અને દુઃખ છે કે દ્રષ્ટાએ ઉભા કરેલી માન્યતાઓ છે? અને જેવા દુઃખ અને સુખો જણાય છે અને જે સાચા માને છે એ મુજબ પ્રતીત થાય છે, એને આપણે સાચા માને છે, અને એવો હું પાછો એ મુજબનો બને છે. કાં તો દુઃખી હું, કાં તો સુખી હું. કેમ કે દ્રષ્ટાએ એ પોતાના કલ્પનાના આધારિત ઉભા કરેલા દેશકાળના આધારિત જગતની ધારણા કરી લીધી કે આવું જગત છે. નફરતથી વૈરાગ થાય, સ્વાર્થની વૃત્તિથી ડર લાગે કે આ બધાની જોડે રહેવું સારું નથી, હિમાલયમાં જતા રહીએ, એકાંતમાં જતા રહીએ. તો એ ધારણા છે એ પણ પોતે દ્રષ્ટાએ નવી ઊભી કરી છે વ્યક્તિઓ. તો જગતમાં જે જણાય છે અનેક પ્રકારની વિવિધતાઓ જણાય છે, ચિત્ર વિચિત્ર ભાવો જણાય છે, કેટલાય ફેરફારો જણાય છે દ્રષ્ટાને. સમયમાં સત્વગુણના ફેરફારો, રજોગુણના, તમોગુણના, પરિસ્થિતિ બધી પલટાતી જણાય છે. તો આ બધું શું છે? દ્રષ્ટાએ જેવું જગત બનાવ્યું, એ જગતને જેવું માન્યું, એ માન્યતાઓને જેવી દ્રઢ કરી, એ જ મુજબનો દ્રષ્ટા એનું જીવન માને છે, એવી રીતનો આ રમે છે. અને દરેક જોવા વાળો, જગતને જોવા વાળો, જેને પોતે બનાવ્યું જગત કલ્પીને, તો દરેક જોવા વાળા દ્રષ્ટાની દશા છે એમાં વધઘટ આવતી જણાય છે. ઘડીક સુખી થાય, ઘડીક દુઃખી થાય. અને એ મુજબનો નોખો કાળ ઉભો થાય, નોખો દેશ ઉભો કરે એ દ્રષ્ટા. અહીંથી ઋષિકેશ જઈને રહેવું છે તો શું કર્યું? નવો દેશ ઉભો કરે છે, નવી માન્યતા ઉભી કરે છે. આકર્ષણના સિદ્ધાંતમાં
આકર્ષણનો એક વિસ્તાર તૈયાર થાય છે, ક્ષેત્ર તૈયાર થાય છે. એ દ્રષ્ટાની માન્યતાએ જે રીતે જગત બનાવ્યું અને એમાં સાચવવાની જેટલી તીવ્રતા કરી એ મુજબનું એક આકર્ષણ ક્ષેત્ર તૈયાર કર્યું એને. અને એની અંદર જેટલી માન્યતા અને જેટલી હદ એને પોતે તૈયાર કરી એટલી હદનું આકર્ષણ ક્ષેત્ર તૈયાર થયું. જેમ લોહી ચુંબકને કાગળ ઉપર રાખી અને લોખંડની કણીઓ ઉપર વેરીએ તો એક પ્રકારનું આકર્ષણ ફીલ્ડ તૈયાર થાય છે. તો એ પ્રમાણે દ્રવ્યની હાજરીમાં દ્રવ્યનો વેવ સ્વરૂપે છે, પણ છતાંય એને જેને દળ અને માપ હોય અને આકાશમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ જગ્યા રોકતું હોય એને દ્રવ્ય કહેવાય. તો બધા દ્રષ્ટા બધા પ્રકારે પોતે એક આકર્ષણ ક્ષેત્ર તૈયાર કરે છે. ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત આકર્ષણ ક્ષેત્ર કરે છે તૈયાર, તેવી તેની વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ હોય છે, જીવન પ્રણાલી અને વિચાર પ્રણાલી હોય છે. અને સમષ્ટિ નું જે આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય છે તો એમાં સમષ્ટિના ચિત્ર વિચિત્ર સંજોગો બધા ઉભા થતા રહેલા આપણે જોઈએ છીએ ઘણી વખત. એટલે આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય છે. જેટલી હદ કવર થાય એટલા એ પ્રમાણે હદ પોતાની દ્રષ્ટા નક્કી કરે છે, દ્રષ્ટા પોતે નક્કી કરે છે. એ વ્યક્તિનો દ્રષ્ટા હોય કે હિરણ્યગર્ભ હોય, સમષ્ટિ. પણ આકર્ષણ ક્ષેત્રની હદ એક નક્કી થઈ જાય છે એની શક્તિ મુજબ, અને એ પ્રમાણેનું એટલી હદનું આકર્ષણ ક્ષેત્ર તૈયાર થાય છે. અને દ્રષ્ટા એને ઉભા કરેલું હોય એની ક્ષમતા મુજબનું એટલું જ જગત એને જે જણાય છે. પૂરેપૂરું જગત જાણી શકતો નથી દ્રષ્ટા. અને જે દ્રવ્ય છે એમાં ફેરફારો થાય છે, વધઘટો થાય છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનમાં બધા એકબીજાના ક્ષેત્રમાં કાં તો ડબલ કરી નાખે છે. પ્રોટોન ઇલેક્ટ્રોનની ચારે બાજુ ફરે છે ગોળ ગોળ, અને ઘણી સંખ્યાઓ થઈ જાય છે. આ બધા દ્રવ્યના ફેરફારો થાય છે. એનાથી પદાર્થની ગતિમાં ફેરફાર દેખાય છે આપણને. છે નહીં, પદાર્થની કોઈ ગતિ છે જ નહીં. મનને આટલે હું ગયો તો પેલી જગ્યા સારી હતી, તો આ દેશને કાળની ભૂતકાળની સંઘની કલ્પનાઓ કરે છે. તો પદાર્થની ગતિમાં ફેરફાર થાય છે આકર્ષણ ક્ષેત્રની અંદર. એ મુજબ સમયમાં પણ ફેરફારો દેખાય છે. તો પાંચ મહાભૂતો એ શું છે? એમાં કોઈ નક્કર પદાર્થ કોઈ છે જ નહીં આ સૃષ્ટિ ઉપર. આ પથ્થર આપણને દેખાય છે કડક, મજબૂત, મોટો, લાંબો, પણ એ નક્કર પદાર્થ નથી. અસંખ્ય તે તેજના મોજાની હારમાળાઓ એમાં ખડકાયેલી છે, અણુ પરમાણુ. એ વેવ્સ ની પેટર્ન તૈયાર થઈ છે, જેને આપણે પથ્થર કહીએ છીએ. જેટલી ઘનતા વધારે હોય છે અણુ પરમાણુ ને એટલું વજન વધારે હોય છે. અને એ પેટર્નમાં એ રીતનું હોય છે. તો ખાલીપણું દેખાય છે આપણને, જગ્યા દેખાય, ખાલીપણું દેખાય, એક બે વ્યક્તિઓ વચ્ચેનો જે અંતર દેખાય છે. એ કલ્પનાથી દ્રષ્ટાએ ઊભું કરેલો છે દેશકાળ. નિયત વસ્તુ કોઈ નથી આ. અને એ સાચું ન હોવા છતાં દેશકાળને લઈ અને ચિત્ર વિચિત્ર ભાવો સાચા લાગે. દૂરી અને નજીકતાનો આનંદ ને દૂરીનો દુઃખ, આ બધું સાચું લાગે છે. આવું માની માની અને આ ગૂંચ વધારી છે આ. અને એ અનુભવો પાછા ગૂંચમાં સુખ દુઃખના સાચા લાગે છે. એટલે જેમ જેમ નીકળવા જાય છે એમ એમ પાછો ફસાતો જાય છે. આપણે એમાંથી બહાર નીકળી શકતા નથી. પછી કહીએ છીએ એક બાળકને બાળક રહેવો તો સારું હતું. વાસ્તવિકતામાં ચોખ્ખે ચોખ્ખું ચેતન નિર્વિકલ્પ નિરાકાર કદી એઠું અબોટ થયું નથી.
અને માન્યતાઓ ઊભી કરી અને પોતાનામાં એનો ઉપયોગ કરી અને જળ ચેતનની મિશ્રિત માન્યતાની એક ગાંઠ ઊભી કરી નાખી નોખી કે આ હું છું, અને એ હું છું એવો તૈયાર થયો કે એમાં ભોગતાપણું કરવું પડશે એનો ભાર, નથી ગમતું એનું દુઃખ, ગમે છે એનો આનંદ, આ હું છું એવો જે તૈયાર થઈ ગયો આકર્ષણના ક્ષેત્રમાં તૈયાર થયેલો હું, એમાં નોખી નોખી માન્યતાઓ કરે છે એટલે ભારે લાગે છે કે છોકરા રહેવો તો સારું હતું. પણ જો હું ના રહે તો છું એ નહીં રહે, છે એકલું રહે છે. લોઢું અને અગ્નિનું તાદાત્મ્ય જ ના થાય, ભેળું જ ના થાય તો શું થાય? તાદાત્મ્ય ના રહે તો લોઢું પૃથ્વી ઉપર જ રહી જાય અને અગ્નિ નિરાકાર અગ્નિ તત્વમાં જ લીન હોય છે. પછી તો હું અહમ તો પ્રકૃતિમાં રહી જાય છે અને છું એ છેનું સ્વરૂપ બની જાય છે. બંનેનું તાદાત્મ્ય હું અને છુંનું છૂટી જાય તો એ છે એમાં ક્યાં ભોગતાપણું નથી, કરતાપણું નથી, ભાર નથી, બંધન નથી, નિત્ય મુક્ત શુદ્ધ અવિક્રિય સનાતન છે. મતલબ અહીં એટલો થાય છે કે ભોગોમાં શું એ આકર્ષિત થઈ અને હુંમાં જોઈન્ટ થઈ જાય છે અને બંને ભેગા થઈ અને માન્યતાઓનું એક ક્ષેત્ર તૈયાર કરે છે. એનું દુઃખ ને ભવાટવી લાગે છે ને આપઘાત કરવા દોડે છે. પછી હું પણ છે એ ખેંચાતું નથી. તાદાત્મ્ય છૂનું થયું છે હું સાથે, અને છું જે છે એ જ કરતા ભોગતા બને છે. તે કદી કરતા ભોગતા બનતું નથી. છું ને ન માનીએ આપણે, અને હું અને છું ભેગું છે એટલે છું ને માનીએ છીએ. હું છૂટું પડી જાય તો છું છે જ નહીં, છે જ છે. પણ હું અને છું બે નોખા પડી જાય છે તો આકર્ષણ ક્ષેત્રથી જેટલી દ્રષ્ટિકોણ બનાવ્યો છે, માન્યતાઓ બનાવી છે, એ મુજબની પ્રણાલી જીવનમાં વણી લીધેલી છે, એ બધી છૂટી જાય. કારણ કે છેમાં આમ નિર્વિકલ્પો નિરાકાર રૂપોનો અહેસાસ થાય છે. આનંદ જ આનંદ રહે છે, બહાર લાગતો જ નથી. તો સુખ દુઃખ આવે છે અને જાય છે, પોતાનામાં રહેતા નથી એ અનુભવ આપણો બધાને છે, અને છતાં સુખ અને દુઃખને સાચા માની અને આપણે સુખી દુઃખી થઈએ. પાપી માણસ હોય તો એનો અનુભવ થાય છે કે દુઃખ આવી જતા રહે છે, સુખે આવે છે, જાય છે. અને આપણું મનુષ્યત્વ ઊભું થયું એ આવતા જતા સુખ અને દુઃખને પોતાના માની પોતાની સાથે ભેળવી દે અને પાપ પુણ્ય લાગુ થતા જાય અને નવા નવા જન્મની ભવાટવી બનતી જાય. આ સુખી દુઃખીપણું આવવાનું અને બંધનમાં રહેવાનું મુખ્ય કારણ જ આ છે કે દ્રષ્ટાએ પોતે માન્યતાઓ ઊભી કરી, દેશકાળ ઊભો કરી અને એક આકર્ષણ ક્ષેત્ર તૈયાર કર્યું. અને એ જ માન્યતાઓમાં જો એ કમિશનર બની જાય છે સામાન્ય ટપાલીમાંથી ઓચિંતાનો, ત્યારે એનો નવો દેશકાળ તૈયાર થઈ જાય, નવો વટ તૈયાર થઈ જાય, નવો નજરિયો તૈયાર થઈ જાય, એનો ફાંકો નવી જાતનો તૈયાર થઈ જાય. દ્રષ્ટા બદલાઈ જાય છે, એના દેશકાળો બધા માન્યતાઓ. તો જે માન્યતાના આકર્ષણ ક્ષેત્રમાં જે તૈયાર કરે છે નવું જગત, એ મુજબનું દુઃખ અને સુખ છે. વાસ્તવિક કોઈ ઘન પદાર્થ નથી અને કોઈ દ્રવ્ય પદાર્થ નથી, બધું માયાના ખેલથી ઊભું થયેલું છે. તો હું છું એના બદલે છે, તો હું એ અલગ, છુનો પત્તો ના રહે. હું અને છું બે અલગ કરવા માટે છુનો સહારો છે. બાકી એ ભેળસેડ્યું છે એટલે શું કહેવું પડે છે. એમાં કોઈ જળ ને ચેતન મિશ્રિત ગાંઠ બની જ નથી.
તો હું અલગ છું, સુખે અલગ છે, દુઃખે અલગ છે, અને હું છું ની સાથે નથી, પણ હું એટલે છે. તો તૈયાર કરેલું નવું માનેલું સુખ અને દુઃખ આવે છે અને જાય છે. આ માન્યતાના બદલે કઈ થતું જ નથી એવો એક અનુભવ પોતાનો સાક્ષાત થઈ શકે છે. જ્યારે આ ત્રણ ગુણોની રમતની બારે ખેલીએ, આકર્ષણ ગુરુત્વાકર્ષણની બારે, પરાની પાર, મનની પેલે પારનો આનંદ આપણે લઈએ, તો સુખ આવે છે જાય છે, દૂર કરવું નાનાથી દૂર થશે, બધું કલ્પનાઓ બની જાય છે, સ્વપ્નો બની જાય છે. તો વાસ્તવિક રીતે જગત શું છે, કેવી રીતે બની ગયું છે, હું કોણ છું, કેવો છું, અને હું યથાર્થ પોતે માન્યતા વાળો ના હોય તો એને સાચું જગતે દેખાય છે, સાચો પોતે દેખાય છે. બાકી ત્યાં સુધી ભવાતવી ચાલુ રહે છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ